અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ગીર સોમનાથ જિલ્લામાં માનવ પક્ષી દીપડાએ આતંક મચાવ્યો છે। ત્યારે સૂત્રાપાડા તાલુકાના મોરાસા ગામમાં રવિવારે દીપડાએ 3 વર્ષની બાળકીને ઉઠાવી ગયો હતો, જે બાદ સવારે ગામના વોકડામાંથી બાળકીના અવશેષો મળી આવ્યા હતા। વન વિભાગ દ્વારા બાળકીના મૃતદેહના અવશેષોને પીએમ અર્થ ખસેડી કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ છે। મોરાસા ગામમાં રમેશ ચાવડાની 3 વર્ષની દીકરી કુંદના રવિવારે રાત્રે ઘરની બહાર ફળિયામાં હાથ ધોવા ગઈ હતી। આ દરમિયાન પરિવારના સભ્યો ઘરમાં જમી રહ્યા હતા, ત્યારે અચાનક જ માનવ પક્ષી દીપડો આવ્યો અને બાળકીને ઉઠાવીને લઈ ગયો હતો। પરિવારજનોએ બાળકીને બચાવવા માટે દીપડા પાછળ દોડ્યા, પણ હાથમાં કાંઈ આવ્યું નહીં। આ ઘટના અંગે વન વિભાગને જાણ કરી હતી અને આખી રાત શોધખોળ કર્યા બાદ સોમવારે સવારે વોકડામાંથી ફાડી કાઢેલો બાળકીનો મૃતદેહ મળ્યો હતો। વન વિભાગે માનવ પક્ષી દીપડાને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે। વિસ્તારમાં 5 પાંજરા ગોઠવવામાં આવ્યા છે। બસ આજ માટે આટલું જ ને। મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।